પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુરેશભાઈ કટારા અને ઉપપ્રમુખ તરીકે તેજલબેન ભાભોરે કાર્યભાર સંભાળ્યો। વૈદિક મંત્રોચ્ચાર સાથે પદગ્રહણ સમારંભ યોજાયો। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે સંપન્ન થયો છે। શુભ મુહૂર્તમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તાવાર રીતે પોતાનો પદભાર અને વહીવટી જવાબદારીઓ સંભાળી લીધી છે। પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે સુરેશભાઈ ખીમાભાઈ કટારા તથા ઉપપ્રમુખ પદે તેજલબેન માનસિંહભાઈ ભાભોરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। કાર્યભાર ગ્રહણ કરતા પૂર્વે પ્રમુખ સુરેશભાઈ કટારાએ કાર્યાલયમાં પંચમુખી માંડલેશ્વર મહાદેવની પ્રતિમાની સ્થાપના કરી વિશેષ પૂજા અર્ચના દ્વારા ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ નવી નેતાગીરી સાથે તાલુકાના વિકાસલક્ષી કાર્યો વધુ ઝડપી અને સુદૃઢ બનાવવાની અપેક્ષા સેવાઈ રહી છે। આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો અને કાર્યકરો ભારે ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, ભાવસી વાઘેલા, પંકજ અગ્રવાલ, ભરત શ્રીમાળી અને ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારોને તેમના આગામી સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।